સાત્વિક રેસિપીની આપણી આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભક્તો, આજના દિવસે આપણે શીખવી છે ટામેટા પૌવાની સુંદર સ્વાદિષ્ટ રેસિપી. બટેકા પૌવા તો બધાએ ખાધા જ હોય, બધાને બનાવતા આવડતા જ હોય, પણ ક્યારેક બટેકા નથી અને એમ છતાં પણ બટેકા પૌવા ખાવા જ છે, ઠાકોરજીને ધરાવવા જ છે, નાસ્તો કરવો જ છે, તો એના માટે આજે બનાવીશું ટામેટા પૌવાની આ સુંદર રેસિપી કે જે બટેકા પૌવાને પણ ભૂલાવી દેશે. અમે સંતો યુઝ્યુઅલી જ્યારે બહાર જવાનું થતું હોય, લોંગ ડ્રાઈવ ઉપર ગયા હોઈએ, મુસાફરી દરમિયાન જ્યારે ઓછી વસ્તુ આપણી જોડે હોય ત્યારે ટામેટા પૌવાની આ રેસિપી ઠાકોરજીને થાળમાં ધરાવતા હોઈએ છીએ, જે આજના દિવસે તમને શેર કરવી છે. અને હા, ટામેટા પૌવાની આ રેસિપી અને એમાં જો શિયાળો ચાલતો હોય અને જો લીલી હળદર અથવા તો આંબા હળદર એ બજારમાં મળતી હોય તો આંબા હળદરનો ઉપયોગ કરજો. આજે એની વાત થોડી વિસ્તૃતથી તમને હું કરીશ. ખરેખર એમનો ટેસ્ટ બહુ સારો આવશે અને તમને ચોક્કસથી ગમશે. ભક્તો, બહુ ઓછા સમયમાં તૈયાર થતી અને બહુ ઓછી વસ્તુઓ સાથે તૈયાર થતી આપણી આ ટામેટા પૌવાની રેસિપી, જેમાં અમે 5 મુઠ્ઠી પૌવાનો હાલ ઉપયોગ કરી રહ્યા છીએ. તમે ઘરના સદસ્યો પ્રમાણે એને ઓછા વધતા પ્રમાણમાં લઈ શકો છો. એ ઉપરાંત અમે 4 ટામેટા અહીંયા કટિંગ કરીને તૈયાર રાખ્યા છે. સફેદ હળદર, જેને આપણે આંબા હળદર કહીએ છીએ, એનો આજે વિસ્તૃત પ્રમાણમાં ઉપયોગ કરવાના છીએ, કારણ કે પૌવા સાથે એનો ટેસ્ટ ખરેખર બહુ લાજવાબ આવતો હોય છે. એટલે તમે પણ ઉપયોગ કરજો એવી મારી નમ્ર વિનંતી છે. થોડાક ધાણા લીધા છે અને લીંબુનો ઉપયોગ કરવાના છીએ જો આપણને લાગશે કે ખટાશ વધારવી છે તો, અને તીખી મરચી, સુરતી મરચીનો ઉપયોગ કરવાના છીએ. એ સિવાય તમામ સામાન્ય જે આપણા ઘરના મસાલિયાની અંદર જે મસાલા હોય છે એનો જ ઉપયોગ કરવાના છીએ, અને સિવાય તલમાં આનો વઘાર લઈશું અને બહુ જ સ્વાદિષ્ટ એવા ટામેટા પૌવાની રેસિપી બનીને તૈયાર થશે. તમે રાજી થશો. ભક્તો, ટામેટા પૌવા બનાવવાની શરૂઆત કરીશું આપણે પૌવાને ધોઈને. ચોખાના પૌવા ખૂબ જ મેલા હોય છે અને ધૂળ રજકણો બહુ હોય છે, એટલે સારી રીતે એને વોશ કરી લેવાના છે. અને 2 વાર ધોવો તો વધારે સારી વાત છે, પણ 1 વાર તો મિનિમમ સારી રીતે આવી રીતે ચોળીને ધોશો તો દરેક મેલ છે એ જતો રહેશે અને કાઢવું ખરેખર જરૂરી છે. સારી રીતે પૌવાને વોશ કરી અને 20 સેકન્ડ સુધી કે 30 સેકન્ડ સુધી રાખશો એટલે પૌવા છે સારી રીતે ધોવાઈ જશે, ચોખ્ખા થઈ જશે. પછી એને ડિસ્ટર્બ કર્યા વગર એમનેમ જ પડ્યા રહેવા દેજો. ત્યાં સુધીમાં આપણે વઘાર લઈ લઈએ છીએ. ભક્તો, પૌવાને ધોયા પછી શાકભાજી આપણે જે નાખવાના છીએ સમારેલા તૈયાર હોય ને, તો એ પછી જ પૌવાને ધોજો એ મારી વિનંતી છે. થોડુંક તેલ અહીંયા ચડિયાતું આપણે રાખવાનું છે. જો પહેલાં આપણી પાસે અહીંયા શાકભાજી બધે સમારેલા છે, જેમાં ખાલી હળદર હવે છીણવાની બાકી છે. તેલ ગરમ થશે ત્યાં સુધીમાં હળદરને છીણી લઈએ છીએ અને પૌવા છે એને આપણે ધોઈને રાખેલા છે રેસ્ટ કરવા માટે. એક ટુકડો આદુનો લીધો છે. આદું આપણે થોડુંક ઓછું નાખવાનું છે, કારણ કે હળદર આપણે વધારે નાખી છે તો આદુનું છે જરૂર નહીં પડે. ભક્તો, તેલ ગરમ થાય એટલે સારી રીતે રાઈને ફોડી લેશો. રાઈ ફૂટી જાય પછી જ એક ચપટી આખું જીરું ફૂટી જાય તરત જ હોય તો મીઠો લીમડો નાખજો. મારી પાસે નથી એટલા માટે મેં સીધા મરચાં નાખ્યા છે, અને ઓબ્વિયસલી લાલ મરચું હોય તો નાખજો, એનો ઝાયકો સારો આવશે. સારી રીતે સ્ટર કરી લો. હવે જરા પણ વિલંબ કર્યા વગર આપણે નાખી દઈએ છીએ ટામેટા. ટામેટા આપણા મેઇન ઇન્ગ્રીડિયન્ટ તરીકે આપણે વાપરેલા છે, એટલે સારી રીતે પકાવી લઈએ. ને ત્યાં સુધીમાં અહીંયા જોઈએ તો પૌવા એકદમ ફૂલી ગયા છે અને આવા જ પૌવા જોઈએ છે આપણે. સંતો અમે પૌવાને વોશ કરીએ છીએ અને ધોવા જ જોઈએ. ઘણા લોકો પાણી છાંટતા હોય છે ખાલી, પણ ના, એનાથી પૌવાનો મેલ જતો નથી અને પૂરેપૂરા પૌવા પોહતા નથી. જો અત્યારે પૌવા એકદમ ફૂલી ગયા છે, પોહી ગયા છે. ટામેટાં અડધા પાકશે
કે પછી તરત જ આપણે સફેદ હળદર, આંબા હળદર અને થોડુંક જે આદું હતું એને આપણે નાખી દઈએ છીએ. સારી રીતે ચલાવી લઈએ. તરત જ આંબા હળદર છે એની સુગંધ છોડશે અને આંબા હળદરનો ટેસ્ટ બટાકા પૌવામાં ટામેટા પૌવામાં ખૂબ જ સારો લાગતો હોય છે. ઇવન તો તમે બટાકા પૌવા બનાવો તો પણ નાખી શકો છો, પણ અમે સંતો શિયાળામાં વધારે હળદર એ સફેદ અને પીળી હળદર લીલી જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભક્તો, ટામેટા અહીંયા પૂર્ણા ભાગના પાકી ગયા છે. હળદર સરસ મિક્સ થઈ ગઈ છે. તમે જો ઘરમાં તીખું બધા ખાતા હોય તો તમે લાલ મરચું હવે નાખી શકો છો. હું 1.5 ચમચી નાની લાલ મરચુંનો ઉપયોગ કરી રહ્યો છું. અને જો લીલી હળદર હોય તો એ નાખવી જોઈએ, નહીંતર પછી સૂકી હળદર આપણા ઘરમાં જે હોય છે જનરલી એ નાખી દઈએ છીએ કેવળ કલર માટે. બાકી હળદરનો ટેસ્ટ છે તો આપણને સફેદ હળદરનો જ આવવાનો છે. ગરમ તેલને જ્યારે હળદર અને લાલ મરચું એ સ્પર્શ કરશે એટલે એની ફ્લેવર છે એ તરત છોડશે અને સારી રીતે એ પણ પાકી જશે. અને 30 સેકન્ડનો ટાઈમ આપી અને તરત આપણે પાણી એડ કરી દઈશું, 1/2 ગ્લાસ જેટલું. ભક્તો, તમે વઘારની અંદર સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો, સફેદ તલનો ઉપયોગ કરી શકો છો, પણ મેં આજે રેસીપીને સિમ્પલ રાખવા માટે પ્રયત્ન કર્યો છે. બહુ બધા મસાલા હોય તો જ સ્વાદિષ્ટ થાય એવું નથી હોતું, પણ ઓછા મસાલાઓથી પણ વસ્તુ છે સારી બનતી હોય છે. એટલે આજે સફેદ હળદરનો ટેસ્ટ લેવો છે, આપણે એનો ઝાયકો લેવો છે, એટલા માટે મેં બીજા બધા મસાલાઓ ઓછા નાખ્યા છે. તમે પણ ઓછા નાખીને ટ્રાય કરજો, ખરેખર બહુ સ્વાદિષ્ટ લાગશે. ભક્તો, પાણી મેં નાખ્યું છે. તમને એમ થશે સ્વામી પાણી નાખવાની શું જરૂર છે આમાં? પણ હા, જે આપણે મસાલાઓ નાખ્યા છે અંદર એ તમામ છે એ પૌવાની સાથે તો જ મર્જ થશે, પૌવાને તો જ શોષશે કે જો પાણીનો ભાગ હશે. એટલે 1/2 ગ્લાસ પાણી નાખ્યા પછી સારી રીતે એને સ્ટર કરી લો અને 20-30 સેકન્ડ સુધી એને પકાવશો. હવે ગેસની ફ્લેમ હાઈ કરી શકો છો. અત્યાર સુધી ગેસની ફ્લેમ ધીમી રાખવાની હતી, કદાચ કહેતા હું ભૂલી ગયો હતો, પણ તમે હવે ગેસની ફ્લેમ ફૂલ કરી પાણી ઉકળશે પછી આપણે મીઠું નાખી દઈશું અને લીંબુ નાખી દઈશું. જો ખાતા હોય તો ગળપણ આપણા પૌવા બનીને તૈયાર છે. ભક્તો, તમને એમ થશે કે સ્વામી આમાં નવું શું થયું? પણ હા, નવું એ થયું કે આમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યો નથી અને એમ છતાં પણ આપણા પૌવા છે એ સાત્વિક તો બનશે જ, પણ એની જોડે જોડે સ્વાદિષ્ટ પણ બનશે. મેં કદાચ અગાઉ કોઈ રેસીપીમાં એમ કહ્યું હશે, તમે જો સાંભળ્યું હોય તો, કે લસણ અને ડુંગળી છે એ ખરેખર કોઈ પણ વસ્તુમાં નાખીએ છીએ તો એ પોતાનો જ ટેસ્ટ બધી જગ્યાએ પ્રસરાવી દેશે. એટલે કોઈ પણ રેસીપી હશે, પછી એ શાક હોય, દાળ હોય કે બટાકા પૌવા હોય, ટામેટા પૌવા હોય, કોઈ પણ વસ્તુ જે છે એ એનો પોતાનો ટેસ્ટ કોઈ પણ શાકભાજીનો હોય કે એનો ટેસ્ટ આવવા દેતા નથી. એટલે બની શકે તો લસણ અને ડુંગળી વગર ક્યારેક કોઈ વસ્તુ ટ્રાય કરજો. તમને થોડુંક નવું લાગશે, થોડુંક કદાચ ઓકવર્ડ ફીલ થાય તો એ શરૂઆતના દિવસોમાં થઈ શકે, પણ લસણ અને ડુંગળી શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે મનાય છે એટલા માટે આપણે ઉપયોગ કરી રહ્યા નથી અને અમે એની મનાઈ કરતા હોઈએ છીએ. બાકી જો તમે ખાતા હોય તો અમે કંઈ રોકવા માટે ના આવી શકીએ, પણ કેવળ શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે અમે અપીલ જરૂર કરી શકીએ. અને એ અપીલ એ જ આપણી આ રેસીપીઓ છે કે જેની અંદર આપણે લસણ કે ડુંગળીનો ઉપયોગ કરતા નથી અને છતાં પણ રસોઈ સ્વાદિષ્ટ બનતી હોય છે. ભક્તો, હવે પૌવાની સાઇઝને ધ્યાનમાં રાખી, માત્રાને ધ્યાનમાં રાખી અને મીઠું નાખશો તમારા અનુભવ પ્રમાણે અને તમારી ખપત પ્રમાણે. નમક નાખી દઈશું એટલે નમક છે એ સારી રીતે ઓબ્ઝર્વ થઈ જશે. એ ઉપરાંત મને એમ લાગે છે કે લીંબુ એક નાખવું જોઈએ. મને થોડા ખાટા પૌવા બહુ ભાવે છે એટલા માટે હું હાલ લીંબુ નાખી રહ્યો છું, અડધું. ભક્તો, આપણે ખારાશ નાખી દીધી છે, ખટાશ નાખી દીધી છે અને ટામેટા તો ખાટા હતા જ એટલે લીંબુ અડધું ફાળું નાખ્યું છે. પણ ગળપણમાં હું સાકરનો ઉપયોગ કરું છું. હું ગોળ તમને રિકમેન્ડ કરત, પણ ગોળ છે એની સ્મેલ થોડીક ઓકવર્ડ લાગશે
મેં 1-2 વાર ટ્રાય કરેલી પણ મને નહોતું ફાવી, એટલા માટે હું સાકર ઉપયોગ કરું છું ગળપણ માટે. થોડું ગળપણ પૌવામાં જરૂરી છે એટલા માટે. બસ આપણો વઘાર બનીને કમ્પ્લીટ થયો છે. હવે આમાં કશા જ ચેનચાળા કર્યા વગર સીધા જ આપણે પૌવાને એડ કરી દઈશું. મેં પહેલાં પણ કહ્યું હતું કે અમે પૌવા છે ને સંતો ભીના પૌવા રાખતા હોઈએ છીએ, અમને કોરા પૌવા નહીં ફાવતા. ઠાકોરજીની થાળમાં ગમે ત્યારે બનાવીએ અમે તો ભીના પૌવા જ હોય છે, કે જે પૌવાની સાથે શાક ન હોય કે કોઈ પણ લિક્વિડ ના હોય તો પણ જમી શકાય અને છતાં પણ સ્વાદિષ્ટ લાગે. કોરા પૌવા છે એ થોડાક મને પર્સનલી નથી ફાવતા, પણ આપણે ક્યારેક ભવિષ્યમાં એ પણ રેસીપી ટ્રાય કરીશું સારી રીતે બનાવવા માટે. પાણી જે આપણે નાખ્યું હતું એ હાલ પૌવા સાથે મિક્સ થઈ રહ્યું છે. જો તમે જુઓ, બહુ ઓછી વસ્તુઓ અને છતાં પણ પૌવા એટલા જ સ્વાદિષ્ટ બનશે એવો મને ભરોસો છે, કારણ કે મારા ખુદના અનુભવમાં આ વસ્તુ અનેકવાર આવેલી છે, એટલા માટે હું કોન્ફિડન્સ સાથે તમને કહી રહ્યો છું. ભક્તો, પૌવા છે એ સારી રીતે ઓબ્ઝર્વ થવા માંડ્યા છે. હમણાં જ 1 મિનિટનો ટાઈમ લેશે એટલે ફૂલી જશે. ગેસની ફ્લેમ અહીંયા ધીમી કરી દેજો. હાલ ગેસની ફ્લેમ બંધ નહીં કરતા એવી મારી નમ્ર વિનંતી છે. ભક્તો, ગેસની ફ્લેમ સાવ ધીમી કરી છે, બંધ નથી કરી, પણ 20થી 30 સેકન્ડ આપણે એમને ચૂલા ઉપર જ અને ઢાંકીને રાખવાનું છે, જેથી બધા જ મસાલાઓ છે એ પૌવા સાથે ઓબ્ઝર્વ થઈ જાય અને શોષાઈ જાય. એ ઉપરાંત આ સ્ટેજ જે થયું ઢાંકા પહેલાં તમે થોડાક ટેસ્ટ કરી લેવા જોઈએ તમારે. જો તમે ચાખતા હો તો ઓછા વધતા પ્રમાણમાં મસાલાઓ હોય તો ખૂટતા મસાલાઓને એડ કરી શકો છો. બાકી ઢાંકી અને 30 સેકન્ડનો ટાઈમ આપી અને રેસ્ટ કરવા દઈ અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈએ છીએ. ફરીવાર 10-15 સેકન્ડનો ટાઈમ આપીએ એટલે મસાલાઓ બધા શોષાઈ જશે. પૌવા બનીને તૈયાર છે. શરત પ્રમાણે, છેલ્લી શરત પ્રમાણે, દરેક વિડીયોની શરત પ્રમાણે કહું છું કે ઠાકોરજીને ભોગ લગાવવાનું ભૂલશો નહીં. તમારા ઘરમાં જે કંઈ વસ્તુ બને તો એને ભગવાનને ભોગ અવશ્ય લગાવજો. જય સ્વામિનારાયણ.